જૂના બોરપાથા બેટ ગામે 12 વર્ષથી બંધ ભાતીજી મહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। અંકલેશ્વરના બોરપાથા બેટ ગામે વર્ષ 1978માં ભાતીજી દાદાના મંદિરનું નિર્માણ અશોકભાઈ પટેલે કર્યું હતું। છેલ્લા 12 વર્ષથી મંદિર બંધ હાલતમાં હતું, જેના જીર્ણોદ્ધારનું બીડું સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી અને ગ્રામજનો અને અન્ય દાતાઓના સથવારે હાથ ધર્યું હતું। 1.5 વર્ષમાં નામી અનામી દાતાઓના યોગદાનથી ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું। આજે શ્રી ભાતીજી દાદા, ખોડિયાર માતા અને રામદેવપી દાદાની મૂર્તિઓ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આવતીકાલે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છે। જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગ્રામજનો દ્વારા ભક્તોને ધાર્મિક પ્રસંગો સાથે મહાપ્રસાદીનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે। અંકલેશ્વર તાલુકાના જૂના બોરબેઠા ગામ જે ગોલ્ડન બ્રિજમાં આવેલું છે, જ્યાં છેલ્લા 23 વર્ષથી ભગવાન શ્રી ભાતીજી મહારાજનું એક મંદિર, જેનું ખાલી ગર્ભગૃહ બનેલું, જેને એક અશોકભાઈ પટેલ કરીને જે એમના સેવક હતા, જે વર્ષોથી તેની સેવા કરતા હતા અને મંદિરના પટાંગણમાં ખેતી કરી ને એમાંથી જે ઉપજ થતી તેમાંથી આ મંદિર બનાવવાની એમણે શરૂઆત કરી હતી। આજ રોજ તેઓનું સપનું પૂરું થયું છે એવું ગામ લોકો અને અમે સર્વે માની રહ્યા છે। આમાં આ જે મંદિર છે તેની અંદર ભાતીજી મહારાજ, કાળકા માતા, ખોડિયાર માતા, રામાપીર દાદા અને બીજી 14 જેટલી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા આજે જવા થઈ રહી છે। અને આમાં અમને જે કોઈ પણ લોકોએ નામી અનામી દાતાશ્રીઓએ જે દાન આપેલું છે, સૌનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। અને આ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે આવતીકાલે એમાં ભજન સંધ્યા, ધર્મસભા તેમજ ભંડારાનું આયોજન કરેલું। તો હું ભરૂચ શહેર અને જિલ્લાની ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરું છું કે આ પ્રસંગનો લાભ લે અને મોટી સંખ્યામાં અહીં ભક્તો આવે એવી અમારી અને ગામ લોકોની ઈચ્છા છે।